સાધુ સંતોના આશીર્વાદ એ ભારતીય જનતા પાર્ટીના સંસ્કારોમાં છે અને છેલ્લા અનેક વર્ષોથી વિસાવદર વિસ્તારમાં જ્યારે બી મારો પ્રવાસ હોય છે ત્યારે ખાસ બાપુના આશ્રમે કે પછી સ્કૂલનો કાર્યક્રમ હોય કે કોલેજનો કાર્યક્રમ હોય, બાપુના આશીર્વાદ લેવા માટે હું આવતો હોઉં છું. અને આજે બી અહીંયા પૂજ્ય સંતો જોડે ભોજનનો લાભ મળ્યો, આશીર્વાદ લીધા. અને ખાસ કરીને વિસાવદર પેટા ચૂંટણી જે આવી રહી છે અને વિસાવદરના લોકોમાં 100% વિકાસ માટેનો જે ઉત્સાહ નજરે પડી રહ્યો છે કે વિકાસની જીત થાય. કેન્દ્રમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર હોય, મોદી સાહેબના નેતૃત્વમાં દેશ આજે દુનિયાભરમાં એક અલગ જ સ્થાન હાસિલ કરવામાં સફળતા પ્રાપ્ત થઈ છે. ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર હોય, જૂનાગઢ જિલ્લા પંચાયતમાં ભારતીય જનતા પાર્ટી હોય, તમામ દિશાએ ભારતીય જનતા પાર્ટીની સરકારમાં વિસાવદર બી સાથે જોડાઈને વધુમાં વધુ વિકાસ આ ક્ષેત્રનો થાય તે માટે લોકોમાં, સૌ સમાજોમાં ખૂબ જ ભારે ઉત્સાહ નજરે આવી રહ્યો છે. અને મને પૂર્ણ વિશ્વાસ છે કે ભારતીય જનતા પાર્ટીની વિજય આ ક્ષેત્રમાંથી થશે અને યુવાન નેતૃત્વ એટલે કે ભાઈ કિરીટભાઈ પટેલ આ વિસ્તારના લોકો સાથે મળીને આવનારા 2.5 વર્ષ સુધી રાત દિવસ એક કરીને લોકોની સેવામાં અહીંયા સેવા આપશે એવો મને 100% ખાતરી છે. મિત્રો, આવા જ વિડીયો અને શોર્ટ્સ જોવા માટે આજે જ અમારી ન્યૂઝ રૂમ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો.